પીસીઓડી, પીસીઓએસ અને ઇરેગ્યુલર પીરિયડ્સમાં ઘણી રાહત મળશે જો તમે આ 4 સીડ્સને હું કહું છું એ રીતે ખાવ છો. હવે સૌથી પહેલાં સમજીએ કે પીસીઓડી અને પીસીઓએસ છે શું. પણ આગળ વધતા પહેલાં તમે આ વિડીયોને તમારા લાઈફની બધી જ ઇમ્પોર્ટન્ટ ફિમેલ્સને શેર કરી દો. પીસીઓડીની અંદર એસ્ટ્રોજન જે એક ફિમેલ હોર્મોન છે અને એન્ડ્રોજન જે એક મેલ હોર્મોન હોય છે એનું એક માઇલ્ડ ઇમ્બેલેન્સ થાય છે, જેના લીધે ઓવરીઝ પર સિસ્ટ ફોર્મ થાય છે અને એના લીધે ઇરેગ્યુલર પીરિયડ્સ, બ્લોટિંગ થઈ શકે છે. પણ પીસીઓડી એક ટેમ્પરરી ઇશ્યુ છે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે આને તમે રિવર્સ પણ કરી શકો છો. જ્યારે પીસીઓએસ એ પીસીઓડીનું જે થોડું સિવિયર વર્ઝન છે, જેની અંદર જે હોર્મોનનું ઇમ્બેલેન્સ છે એ થોડું વધારે હોય છે. ધેટ મીન્સ કે એન્ડ્રોજન હોર્મોનનું લેવલ્સ વધી જાય છે, જેના લીધે ઇરેગ્યુલર પીરિયડ્સની સાથે સાથે વેઇટ ગેઇન, એકને અને એક્સેસ હેર ગ્રોથ પણ જોવા મળે છે. અને પીસીઓએસમાં ઇનફર્ટિલિટીના પણ ચાન્સીસ હોય છે. એટલે આપણે આખા મહિનાને 2 પાર્ટમાં ડિવાઈડ કરશું. પહેલું છે ફેઝ 1 અને બીજું છે ફેઝ 2. ફેઝ 1 તમારા પીરિયડના ફર્સ્ટ ડેથી લઈને આશરે 14થી 15મા દિવસ સુધી રહેશે. અને આ ફેઝ 1ની અંદર ફિમેલ્સે રેગ્યુલરલી 1 ટીસ્પૂન ફ્લેક્સ સીડ્સ અને 1 ટીસ્પૂન પમ્પકિન સીડ્સનો પાવડર કોઈ પણ ખાવાની વસ્તુ સાથે મિક્સ કરીને ખાવાનો છે. આની અંદર ઓમેગા 3 અને એન્ટી કેન્સરસ વાળી પ્રોપર્ટીઝ હોય છે, જેથી કરીને આ હોર્મોનનું ઇમ્બેલેન્સને ઘટાડશે. અને ફેઝ 2માં એટલે કે 15મા દિવસથી લઈને બાકીના બીજા 15 દિવસ સુધી તમારે 1 ટીસ્પૂન ઓફ સનફ્લાવર સીડ્સ અને 1 ટીસ્પૂન ઓફ સીસેમ સીડ્સ આ બંનેનો પાવડરને મિક્સ કરીને ખાવાનો છે. આની અંદર હોય છે એન્ટીઓક્સિડન્ટ્સ અને કેલ્શિયમ, જે તમારા હોર્મોન્સને બેલેન્સ કરશે. અને જેને મેનોપોઝ આવી ગયો છે એ લોકો પણ આ વસ્તુને રેગ્યુલરલી ફોલો કરીને સારા હેલ્થ બેનિફિટ્સ મેળવી શકે છે. એ લોકોએ અમાસથી લઈને પૂનમ સુધીને ફેઝ 1 ગણવો અને પૂનમથી અમાસને ફેઝ 2 ગણવો.